કહેવાય છે કે રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતું। સવાર સુધી જે ધારાસભ્ય રાજીનામાની વાતને રદિયો આપતા અને તે જ ધારાસભ્ય ગણતરીના કલાકમાં પક્ષમાંથી રામ રામ કહી દીધું। વાત છે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલની। ખંભાતના વાસણાના સરપંચને કોંગ્રેસે વિધાનસભાનો ઉમેદવાર બનાવ્યા અને ચિરાગ પટેલે 1990 એટલે કે 2 દાયકા બાદ કોંગ્રેસને જીત અપાવી। જો કે માત્ર એક જ વર્ષમાં ચિરાગ પટેલનો કોંગ્રેસમાંથી મોહભંગ થયો અને સભ્યપદેથી ધર્યું રાજીનામું। સવારથી વહેતી થયેલી અટકળો પર ચિરાગ પટેલ મીડિયાને સતત ગેરમાર્ગે દોરતા રહ્યા અને રાજીનામાની વાતને ફગાવતા રહ્યા। વિધાનસભા અધ્યક્ષને સ્થાનિક પ્રશ્નોની રજૂઆતનું કારણ આગળ ધરનાર ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને મળીને પ્રશ્નોની રજૂઆતના બદલે સભ્યપદેથી રાજીનામું આપ્યું। રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલના સૂર બદલાયા અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। અને મારા વિસ્તારના લોકોની જ્યારે લાગણી દુભાતી હોય, જે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ છે અને એમાં રાષ્ટ્રવાદ હોય, ભગવાન રામ હોય, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત હોય, કાશ્મીરમાં 370ની કલમ હટાવવાની વાત હોય કે મારા વિસ્તારના વિકાસની વાત હોય, ત્યારે મારા વિસ્તારના લોકોની રાષ્ટ્રવાદના લીધે જો લાગણી દુભાતી હોય તો એમનું મન કચવાતું હોય તો મારે આ પાર્ટીમાં રહી શકાય નહીં। અને આ બધાની સાથે પરામર્શ કરી અને મેં નિર્ણય મારો જાહેર કર્યો છે અને એમના આશીર્વાદથી જ મેં આજે રાજીનામું આપ્યું। તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસની નેતાગીરી સામે સવાલો કર્યા। ચિરાગ પટેલનો આરોપ છે કે કોંગ્રેસને માત્ર ઉઘરાણામાં જ રસ છે। તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના ઘણા સાથી મિત્રો પક્ષમાં ગુંગળામણ અનુભવે છે। દેશહિતની વાતમાં કોંગ્રેસના નેતાઓ પાછળ રહેતા હોવાની તેમણે વાત કરી। એક વર્ષમાં કોંગ્રેસની લીડરશીપને, કોંગ્રેસની કાર્યપદ્ધતિને નજીકથી અમે જોઈ, એટલે તો મેં કહ્યું અગાઉ પણ કે એમને કોંગ્રેસને બતાવવાના જુદા છે, ચાવવાના જુદા છે। એમની જે કામ કરવાની પદ્ધતિ, પ્રજામાં કંઈક બીજું બોલવાનું અને વિધાનસભા ગૃહમાં કંઈક બીજું બોલવાનું, એ પદ્ધતિ છે। એટલે એ પદ્ધતિ મારા જેવા ટુ ધ પોઈન્ટ વાળા વ્યક્તિને અનુકૂળ ના આવે। મારે મારો વિસ્તાર, મારો મત વિસ્તારનો વિકાસ, મારા મત વિસ્તારના લોકો જ પ્રાયોરિટી છે। જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં રાજીનામાની મોસમ ખીલી પડી છે। ગુજરાતમાં એક જ સપ્તાહમાં જ્યાં 2 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા। પહેલા 13 ડિસેમ્બરે આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું ધર્યું, જ્યારે હવે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય પક્ષને અલવિદા કહી દીધી। ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કેમ ધારાસભ્યોનો થઈ રહ્યો છે મોહભંગ? શું હજી પણ કોંગ્રેસ અને આપમાંથી ધારાસભ્યો પક્ષને રામ રામ કહેશે? ઉલ્લેખનીય છે કે ચિરાગ પટેલનું રાજકીય ગોત્ર ભાજપ છે। વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલા હતા। એટલું જ નહીં, જિલ્લા કક્ષાના મોટા કાર્યક્રમમાં પણ ચિરાગ પટેલની ભાજપના નેતાઓ સાથે સૂચક હાજરી જોવા મળતી। સોશિયલ મીડિયાની પણ એક પોસ્ટમાં તેઓએ પોતાના મતદારો જોગ સંદેશ પાઠવી રાજીનામાના સંકેત આપ્યા હતા। ત્યારે હવે ચિરાગ પટેલની ઘર વાપસી કોંગ્રેસ માટે મુશ્કેલીનું કારણ બની અને કોંગ્રેસનું ખંભાતી તાળું તોડવામાં ભાજપને મોટી સફળતા મળી। ત્યારે જોવાનું એ કે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધેલા 16માંથી કેટલા ધારાસભ્યોનો મોહભંગ થાય છે। પહેલા આપ, હવે કોંગ્રેસ। શિયાળાની ઠંડીની સાથે ગુજરાતમાં રાજનીતિની મોસમ પૂર બહારમાં ખીલી છે અને જામ્યો રાજીનામાનો દોર। કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યું છે। ધારાસભ્યના રાજીનામા બાદ ભાજપ અને કોંગ્રેસમાં શરૂ થયું વાકયુદ્ધ। ચિરાગ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ પર સત્તાના નશાનો આરોપ લગાવ્યો। ભાજપે વળતો જવાબ આપ્યો। ભાજપ નેતા ઋત્વિજ પટેલે કોંગ્રેસને આત્મચિંતન કરવાની સલાહ આપી। થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યશ્રીને રાજીનામું અપાયું। આજે કોંગ્રેસ પક્ષના એક ધારાસભ્ય ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે। આની પાછળ ફક્ત ને ફક્ત બહુમતી અને સત્તાના જોરે
વિપક્ષને નબળો પાડવો અને એના મારફત લોકોના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરમુખત્યારશાહી તરફ શાસન આગળ વધી રહ્યું છે. એક બાજુ સામ દામ દંડ ભેટની નીતિ હોય અને બીજી બાજુ કોંગ્રેસની વિચારધારા હોય. આત્મચિંતન અને આત્મમંથન કરવું જોઈએ કે પ્રજા સતત તેમને નકારી રહી છે. એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પક્ષમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની એક નવી ઊંચાઈ પર આગળ તો ખૂબ જ ડાઈ વાતો કરવામાં આવી રહી છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. અને ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ઘટનાક્રમ જ્યાં સર્જાઈ રહ્યો છે, લોકસભાની ચૂંટણી નજીક છે અને તેવામાં એક બાદ એક ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા છે. કોંગ્રેસ માટે, આમ આદમી પાર્ટી અને ખાસ તો ગુજરાત વિપક્ષ માટે આ એક ચિંતાનો વિષય કહી શકાય. લોકશાહીમાં જ્યાં વિપક્ષ પણ મજબૂત હોવું જોઈએ અને તેવામાં પહેલેથી જ્યાં વિપક્ષ પાસે ઓછું સંખ્યાબળ છે, તેવામાં 2 રાજીનામા પડી ચૂક્યા છે. ત્યારે પક્ષમાં હાલ તો ચિંતાનો વિષય છે, ત્યારે આમ આદમી પાર્ટી તરફથી સુદાન ગઢવી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, આપના પ્રદેશ પ્રમુખ છે, અને સાથે જ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે TV9 પર. સૌથી પહેલા હિંમતસિંહભાઈ પટેલ, આપને સવાલ કરવો છે કે 2017 હોય કે પછી 2022 હોય, આ છેલ્લા 7 વર્ષમાં આપણે જોઈ રહ્યા છે કોંગ્રેસમાંથી અનેકો ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કેમ સતત તૂટતી જઈ રહી છે કોંગ્રેસ પાર્ટી? હેનકેન પ્રકારે સરકારો, લોકશાહી પ્રજાતંત્રમાં પ્રજાએ ચૂંટાયેલી સરકારો હોય એને તોડવાનો, ક્યાંક ઈડી, ક્યાંક ઇન્કમટેક્સ, ક્યાંક CBI, દરોડા પાડવા, ભયનું રાજકારણ કરવું, એ નીતિ એની હર હંમેશા રહી છે. જે પ્રજાના મૂળ મુદ્દાઓ છે, આજે મૂળ મુદ્દાથી પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી આ પ્રયાસો કરે છે. આજે જ્યારે 2024નું લોકસભાનું ઇલેક્શન સામે છે, ત્યારે એક વિધાનસભાની સીટ આમ જાય કે તેમ જાય, એનાથી કંઈ વિધાનસભાની અંદર કોંગ્રેસને કે ભાજપને કોઈ ફેર નથી પડવાનો. પણ આજે ખેડૂતોનો પ્રશ્ન છે. ખેડૂતોને આજે જે પાક ઉત્પન્ન થાય છે, ખેડૂતોના પાકને ટેકાનો ભાવ નથી મળતો અને ખેડૂતો પાકને રોડ ઉપર નાખી દે છે. ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે, એમને ન્યાય નથી આપતા. યુવાનોનો ફિક્સ પગારની અંદર શોષણ થઈ રહ્યું છે, એને યુવાનોની વાત નથી કરતા. યુવાનો શિક્ષિત થાય છે, MBA થાય છે, એન્જિનિયર થાય છે, ડિપ્લોમા કરે છે, એના મા બાપ લાખો રૂપિયા એને ખાનગી શાળા કોલેજોમાં ભણાવીને એને શિક્ષિત કરે છે, એને 10,000 રૂપિયાની નોકરી નથી મળતી. અને મને દુઃખ અને વેદના સાથે કહેવામાં આવે કે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. બિલકુલ. અને સવાલ હવે ઈશુદાનભાઈ આપને પણ કરવો છે. જ્યારે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની પાર્ટી જ્યારે આવી હતી ગુજરાતમાં, ત્યારે ઘણી બધી વાતો પણ કરવામાં આવી હતી અને મજબૂતાઈ સાથે આવી હતી. તો પછી આપની જે પકડ છે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની, તે કેમ આટલી નબળી દેખાઈ રહી છે? શા માટે ધારાસભ્ય તૂટ્યા? હજી તો શરૂઆત છે. પહેલાં તો આમ આદમી પાર્ટી ન માત્ર ગુજરાત પરંતુ આખા હિન્દુસ્તાનમાં મજબૂત થઈ રહી છે, સમજવાની જરૂર આપણે એ છે. બીજું કે આમ આદમી પાર્ટીને 41 લાખ મત ગુજરાતમાં પહેલી વખત ચૂંટણીમાં મળ્યા છે. 40 જેટલા ધારાસભ્યો સેકન્ડ નંબરે ઉમેદવારો રહ્યા ધારાસભ્યના અને 5 ધારાસભ્યો જીત્યા. એમાંથી સ્વાભાવિક છે કે એક અમારે ત્યાં ખોટો સિક્કો કદાચ આવી ગયો એમ માનીને અમે સ્વીકારીએ છીએ. અને એ ત્યારે અમને લાગ્યું જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ, રિઝલ્ટ આવી ગયું અને એ તુરંત એને ભાજપવાળા જ્યારે ઉપાડીને લઈ ગયા, ત્યારે એમને એમ લાગ્યું કે કંઈક માણસ સારા હતા પણ ધાક ખમી શકે અથવા તો ડરવાની સામે તાકાતથી લડી શકે એમાં ક્યાંક કમજોર પડ્યા હોય, અને એના કારણે એક ધારાસભ્ય એ ચૂંટણી પરિણામના બીજા ત્રીજા દિવસે અચૂપચૂ થયા. નહીં હિંમતસિંહ, સવાલ એ જ થઈ રહ્યો છે કે શું ધારાસભ્યોને પાર્ટીમાં હવે વિશ્વાસ નથી રહ્યો? કેમ કે વારંવાર આ પ્રકારની ધારાસભ્યો તૂટવાના, નેતાઓ તૂટવાના, કાર્યકર્તા તૂટવાના, ભાજપમાં જોડાવાના બનાવો બની રહ્યા છે. તો વિધિન પાર્ટી શું થઈ રહ્યું છે? હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર દેશની સર્વોપરી પાર્લામેન્ટને સંસદમાં ભારતીય જનતા પાર્ટીના એક જ સંસદ હતા. એક જ સંસદ સમગ્ર દેશની અંદર, રાષ્ટ્રની અંદર. અહીંયા તો અમે આજે 17માંથી 16 થયા છીએ. પાંડવો 5 જ હતા.
પાંડવો 5 જ હતા. આ દેશની અંદર કોંગ્રેસ એક આઈડિયોલોજી છે, કોંગ્રેસ એક વિચારધારા છે, અને કોંગ્રેસ લોકોના પ્રાણ પ્રશ્નોને, લોકોના સુખાકારી માટે, લોકોના હક અને અધિકારો માટે લડતી રહેશે અને લડતી આવી છે. ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આ રીતે કોઈ પણ ધારાસભ્યોને હેનકેન પ્રકારે સવારે રાજીનામું આપે, બપોરે કેબિનેટનો મંત્રી બની જાય, એવી છેલ્લા 25 વર્ષથી આ પ્રક્રિયાઓ ચાલી રહી છે. તોય કોંગ્રેસ અંકમન છે. અમારા ત્યાં કાર્યકર્તાઓ, હજારો કાર્યકર્તાઓ છે. આજે જે ધારાસભ્યશ્રીએ રાજીનામું આપ્યું છે ત્યાં પણ અનેક લોકો ટિકિટ માંગનારાઓ હતા. આજે 20 વર્ષથી કોંગ્રેસ એમને સારી લાગતી હતી, તો શેના માટે કોંગ્રેસમાંથી એ ધારાસભ્યની ટિકિટ લઈને ધારાસભ્ય બન્યા? એ વખતે જ એમને ભાજપમાં જવું જોઈએ. જ્યારે તમે કોંગ્રેસમાંથી ચૂંટાઈ જાઓ છો, કોંગ્રેસના મેન્ડેટ ઉપરથી ચૂંટાઈ જાઓ છો, પ્રજા તમને કોંગ્રેસમાંથી ચૂંટાઈને મોકલે છે, અને પછી તમે ભાજપમાં જાઓ છો, ત્યાર સુધી કોંગ્રેસ સારી છે, કોંગ્રેસ દૂધે ધોયેલી છે, અને કોંગ્રેસ દેવ થઈ ગઈ છે. ત્યારે તમે જે ઘર છોડો છો, તો એ ઘર છોડવાના તમારી પાસે તમે કોઈ કારણો હોવા જોઈએ. ચૂંટાયા પછી પાર્ટી છોડવાનું કારણ શું છે તે સૌથી મોટો પ્રશ્ન અત્યારે યક્ષ પ્રશ્ન બની ગયો છે. ત્યારે ઈસુદાનભાઈ, આમ આદમી પાર્ટીની વાત કરવી છે. શું આપને એવું લાગે છે, એક પરસેપ્શન એવું ઊભું થઈ ગયું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે અરવિંદ કેજરીવાલ કરતાં વધારે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી વધારે પ્રેરિત છે? કારણ કે જો કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, પછી ગુજરાતનું જે વિકાસ મોડેલ છે, જે નેરેટિવ સેટ કરવામાં આવ્યું છે, તેનાથી વધારે એન્કરેજ થયા છે લોકો? કાંઈ એવું નથી. આ બધી વાહિયાત વાતો છે, ભાજપે ઉપજાવી કાઢેલી સ્ક્રિપ્ટ છે. આજે પંજાબમાં, ઇવન દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી જ્યારે આંદોલનમાંથી પાર્ટી ઊભી થઈને ચૂંટણી લડ્યા, ત્યારે સાજિયા ઇલ્મી, કપિલ મિશ્રા, કુમાર વિશ્વાસ, યોગેન્દ્ર યાદવ, આ બધાએ આમ આદમી પાર્ટી છોડીને, ઘણા તો ભાજપના પ્રેમી થઈ ગયા. અત્યારે પણ ધારાસભ્ય બનવાના સપના જોવે છે. સાજિયા ઇલ્મી ખોવાઈ ગયા, પતા ખબર નથી પડી. કપિલ મિશ્રા ક્યાં ગયો, ક્યાંય ખબર નથી. માત્ર ટ્વીટો કરીને બિચારો પોતાની જિંદગી ગુજારી રહ્યો છે. અને એનાથી પંજાબમાં 22 ધારાસભ્યમાંથી 12 ધારાસભ્ય રાજીનામા આપી દીધા હતા, છતાં કેજરીવાલજીની અને ભગવત માનની સરકારે 92 લાવ્યા ને. એટલે પાર્ટી એના વિચારોથી ચાલતી હોય છે. એટલે કોઈ પકડ નબળી નથી. આ બધી વાહિયાત વાતો છે. ઇવન ભાજપની સરકારની પકડ નબળી છે, એ તો કયો તમે. નહીં, પ્રખર વક્તા તરીકે તેની જવાબદારી તો નિભાવી રહ્યા છે. ઘણી બધી ટીવી ડિબેટમાં આપણે કપિલ મિશ્રાને આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે હિંમતસિંહભાઈ, 140 વર્ષ જૂની આપની આ પાર્ટી, સવાલ આપને એટલા માટે જ કરવો છે કારણ કે જે લોકો છોડીને ગયા, હાર્દિક પટેલ ગયા છે, તેઓ કહી રહ્યા છે કે વિરોધ કરતા કરતા, ભાજપનો વિરોધ કરતા કરતા ભારતનો વિરોધ કરી નાખે છે. ગુલામ નબી આઝાદ પણ કંઈક આવું જ કીધું કે રાહુલ ગાંધી રાજનીતિ માટે બન્યા નથી. તો આ કેન્દ્રીય નેતૃત્વ કેટલું જવાબદાર લાગી રહ્યું છે આપને? હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, આ દેશની એકતા અને અખંડિતતા માટે કોંગ્રેસે બલિદાન આપ્યા છે. આ દેશની અંદર જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ભાષાઓ છે, જુદા જુદા ધાર્મિક રીત રિવાજો છે, જુદા જુદા પહેરવેશો છે. અનેકતામાં એકતા, એ જ અખંડ ભારતનું નિર્માણ કોંગ્રેસે કર્યું છે. અને દેશના બે વડાપ્રધાન, સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરાજીની પણ આતંકવાદોએ હત્યા કરી, પણ કોંગ્રેસ પાર્ટી આ દેશને માટે, દેશની એકતા માટે પ્રાણની આહુતિ આપી. એ જ રીતે કોંગ્રેસના બીજા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની પણ બોમ્બ બ્લાસ્ટ કરીને હત્યા કરવામાં આવી. પણ કોંગ્રેસ રાષ્ટ્રની અંદર કોંગ્રેસે બલિદાનો આપ્યા છે, અને અખંડ ભારતનું નિર્માણ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, અને કોંગ્રેસ પાર્ટી કરતી રહેશે. કોંગ્રેસે જ બલિદાન આપ્યા છે. કોંગ્રેસ આઝાદીની લડાઈથી લડતી આવી છે, અને આઝાદીની લડાઈની અંદર કોંગ્રેસ પાર્ટીની બ્રિટિશરો સામે સ્થાપના કરીને આ દેશને આઝાદ કરાવવાની અંદર પણ કોંગ્રેસ પાર્ટીનો જ મોટો ભાગ રહ્યો છે. સ્વતંત્ર સેનાનીઓ હોય, કોંગ્રેસના લીડરો હોય, અને આજે કોંગ્રેસ એ બુનિયાદ ઉપર, એ વિચારધારા ઉપર, એ આઈડિયોલોજી ઉપર છે. માત્ર તમે દેશની અંદર લોકોને ભ્રમિત કરી રહ્યા છો. આ દેશ એક છે, અખંડ છે, અખંડ ભારત જ છે. આ દેશનું રાષ્ટ્રની અંદર કોમી એખલાસનું વાતાવરણ રહે. હમણાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા કાઢી, અને એ ઠંડી હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ગરમી હોય, એક ટી શર્ટની અંદર ગામે ગામે લોકોની વચ્ચે ફરીને એને લોકોના પ્રશ્નોને સંસદમાં ઉઠાવવાનો જ્યારે પ્રયાસ કર્યો, ત્યારે એનું સંસદ રદ કરી દેવામાં આવ્યું. સીધો સવાલ ઈસુદાનભાઈ આપને, આપનું ભવિષ્ય ગુજરાતમાં શું? એક ધારાસભ્ય ગયા, બેની ચર્ચાઓ છે. મારી હજી વિનંતી છે, કોઈ જવાનો નથી. મને હમણાં સુધીરભાઈનો ફોન આવ્યો, મને કે સુદાનભાઈ રોજ મીડિયા વાળા થકવે છે.
કે તમે ક્યારે જવાના છો, ક્યારે જવાના છો, મારે શું કહેવું? મેં કીધું એવું કહી દો કે ખેડૂતોના દેવા માફ કરો, હાલો હું આવું છું, ભાજપમાં તાકાત હોય તો. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરી દો, હાલો હું આવું છું. મેં કીધું કહી દો એવું. કારણ કે અરે મીડિયાને બીજું ઘણું કામ છે યાર. આપણા 4 ધારાસભ્યો છે યાર, અને 4 ધારાસભ્યો મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવે છે, બરાબર. દર ત્રીજા દિવસે નિવેદનો આવે, દર ત્રીજા દિવસે તમે બ્રેકિંગ ચલાવો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તૂટી શકે છે. એટલે હવે તૂટે ત્યારે કહેજો ને તમે, હાલો ત્યારે અમે જવાબ આપીશું. એ તો આવનારા સમયમાં બતાવશે શું પરિસ્થિતિ સામે આવે છે. આભાર ઈસુદાનભાઈ અને હિંમતસિંહભાઈ આ ચર્ચામાં જોડાયા અને આપે આપનો પક્ષ રાખ્યો તે બદલ. તો આ પરિસ્થિતિ છે અત્યારે હાલ તો ગુજરાતના રાજકારણની, અને સમાચારની વચ્ચે આગળ વાત કરીએ તો